નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. બીએપીએસ સંસ્થાનના સદગુરુ સંત પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામીજીની હાજરીમાં નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો પંચમ પાટોત્સવ ભવ્યતાથી ઉજવાશે. દક્ષિણ ગુજરાતની સંસ્કારી નગરી નવસારીમાં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી અને મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી શાંતિનું ધામસમૂહ આરસનું મંદિર નિર્માણ પામ્યું અને તેને 5 વર્ષ પૂર્ણ થવાના છે. તો આ બીએપીએસ મંદિરનો પંચમ પાટોત્સવ સદગુરુ પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામીના સાનિધ્યમાં ભવ્યતાથી ઉજવાશે. ખેલ મહાકુંભ 3.0માં સિસોદરા ગણેશવડ કન્યા શાળા બાસ્કેટબોલમાં સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ રહી ઝોન કક્ષાએ રમશે. અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં રમાઈ રહેલ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત નવસારી જિલ્લાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટ વીએનએસજી હાઈસ્કૂલ મુકામે યોજાઈ હતી. ખેલ મહાકુંભ બાસ્કેટબોલ અંડર 14માં સિસોદરા કન્યા શાળા ઓંજલ માછીવાડની ટીમ સામે ફાઇનલ મેચ રમી જિલ્લા કક્ષાએ વિજેતા બની હતી અને હવે પછીથી સિસોદરા કન્યા શાળાની ટીમ ઝોન કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. કાનકુંવર માતાજીની મંદિરની સાલગીરા નિમિત્તે આજરોજ કમલાત્મક પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર વાત કરવામાં આવે તો માલવણ ખારવા ફળિયા ખાતે નૂતન પ્રગતિ મંડળ ખારવા દ્વારા કાનકુંવર માતાજીની સાલગીરી મહોત્સવ નિમિત્તે એક દિવસીય કમલાત્મક પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞની અંદર આચાર્ય તરીકે નવસારીના જનીશભાઈ પુરોહિત બિરાજમાન થયા હતા અને ભૂદેવોની મદદથી સવારે 9 વાગે યજ્ઞની શરૂઆત કરવામાં આવી. બપોરે 12:30 કલાકે મહાપ્રસાદ તો સાંજે 4 કલાકે પૂર્ણાહુતિ રાખવામાં આવેલ હતી. શેઠ એચ.સી. પારેખ નવસારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં મેળવેલ અનેરી સિદ્ધિ. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધા 27/1/2025 સોમવારના રોજ કેવીએસ હાઈસ્કૂલ ખારેલ ખાતે યોજાઈ હતી. જેમાં શાળાના 3 વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની અલગ અલગ વજન કેટેગરીમાં સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ધોરણ 12 અભ્યાસ કરતો વિદ્યાર્થી પટેલ મિહાન વિપુલભાઈએ ઓપન વજન ગ્રુપ 45 થી 48 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ 9 વિદ્યાર્થીની રાજપૂત દ્રષ્ટિ રવિન્દ્રભાઈએ અંડર 17 વજન ગ્રુપ 42 થી 45 કેજીમાં ગોલ્ડ પ્રાપ્ત કરેલ છે. સાથે જ ધોરણ 9 વિદ્યાર્થીની નિષાદ અર્ચના દેવી પ્રેમચંદે અંડર 17 વજન ગ્રુપ 42 થી 50 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. બુનિયાદી મિશ્ર શાળા વાઘરેચાના શિક્ષિકા કીર્તિ પટેલ ઇન્ટરનેશનલ ઇનોવેશન કોન્ફરન્સમાં નવતર પ્રયોગ માટે પસંદગી પામ્યા. ICCIG5 ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઇવેન્ટ IIM ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતે 30 જાન્યુઆરી 2025ના રોજ થવાની હતી. જેની અંદર આ ઇવેન્ટમાં દર 5 વર્ષે થાય છે. જેમાં મોટેભાગે વિદેશના કુલ 250 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાતમાંથી પ્રજ્ઞા વર્ગમાં પોતાની આગવી શૈલીથી સરાહનીય કામગીરી કરતા કુલ 12 શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં બુનિયાદી મિશ્ર શાળા વાઘરેચાના ઉપશિક્ષિકા શ્રીમતી કીર્તિબહેન ઓજસકુમાર પટેલની ગુજરાતના સમગ્ર નવસારી જિલ્લામાંથી ઇનોવેટિવ કાર્ય માટે પસંદગી કરવામાં આવી હતી. બોરિયાજ ટોલ નાકાની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા. નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર બોરિયા ટોલ નાકા આવેલું છે. ટોલ નાકાની આજુબાજુમાં ગેરકાયદેસર દબાણો હતા, જેને હાઈવે ઓથોરિટી દ્વારા દૂર કરતા વાહન ચાલકોને રાહતની લાગણી અનુભવાઈ હતી. વિગત એવી છે કે બોરિયા ટોલ નાકા પાસે પૂરો થતાં બંને બાજુ ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો હતો, જેના કારણે દુકાનોની કેબિનો હતી, જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, જેને દૂર કરતાં હવે લોકો રાહદારીઓને રાહત અનુભવાશે. રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા રોટરી પ્રીમિયર લીગ 2025નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો. નવસારીના લુન્સીક્યુ ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નવસારીની વિવિધ ટીમો જે વહેંચણી કરવામાં આવી હતી, જેની ખરીદ કરવામાં આવી હતી, હરાજી બોલવામાં આવી હતી અને ત્યારબાદ હવે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી લુન્સીક્યુ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.
ઇનરવ્હીલ ક્લબ ઓફ નવસારી દ્વારા મહિલા રક્ષણ બાબતે કાયદાકીય જોગવાઈનું એડવોકેટનું પ્રવચન યોજાયું. ઇનરવ્હીલ ક્લબ નવસારીના ઉપક્રમે કશ્યપ ગાંધી રોટરી હોલ નવસારીમાં મહિલા સુરક્ષા બાબતે કાયદાકીય રક્ષણ અંગે માર્ગદર્શન તથા મહિલાઓના ઘરેલું હિંસા સામે રક્ષાત્મક કાયદાકીય જોગવાઈ બાબતે નવસારીના એડવોકેટ સંદીપભાઈ દુબે પોતાના પ્રવચનમાં વિશદ માહિતી પૂરી પાડી હતી. વાંસદા ખાતે આવેલી સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ ખાતે તારીખ 29/1/2025ના રોજ સંસ્થાના વડા આચાર્ય ડૉક્ટર વાય.જે. મિસ્ત્રીના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ સપ્તધારા પ્રકલ્પ જ્ઞાનધારા IQAC ઇતિહાસ વિભાગ અંતર્ગત અવશેષો આધારિત ઇતિહાસનો દક્ષિણ ગુજરાતના વિશેષ સંદર્ભમાં વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 31°C રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 13.4°C નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 93%, જ્યારે સાંજે 31% રહ્યું હતું. હવાની ગતિ 2.3 કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.